યસ તો નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ, બેઝિકલી રતવાણથી બિલોંગ કરું છું. એક સરના મરચીની ખેતીની અંદર આપણે પ્રોડક્ટ આપી હતી અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ સમૂહથી સાંભળીશું કે શું યુઝ કર્યું અને શું એમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. બોલો. શું શુભ નામ આપણું? સવાઈ ખાન આલમ પટેલ. રહેવાનું કઈ સાહેબ? ખડિયારાપુરા. ખડિયારાપુરા. સાહેબ, મરચીનો પાક કેટલા ટાઈમથી કરો છો? 5-6 વર્ષથી. જોઈ શકો છો સાહેબ, મરચીનો પાક 5 થી 6 વર્ષથી કરે છે. તો સાહેબ, અત્યારે જે આપણું વસ્તુ તમે વાપર્યું, ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે અને વાયરસ, તો કેવું લાગ્યું? સારું લાગ્યું. એનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું. 10 દિવસ 11 દિવસનું મરચું બરોબર છે. જોઈ શકો છો મિત્રો કે આપણું ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે અને વાયરસ એમના મરચીની અંદર કોકડવાને એવું આવી ગયું હતું. આપણે વાયરસ, એમઆઈ સ્પ્રે અને ગ્રો મેજિક આપ્યું હતું અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું હતું. તો સાહેબ, આની પહેલાં કેટલા દિવસે વીણતા હતા મરચાં? 20 દિવસે. જોઈ શકો છો કે આપણે જ્યારે નહોતું નાખ્યું ગ્રો મેજિકને એવું, તે એની પહેલાં 20 દિવસે મરચું વીણતા હતા. આ ફેર કેટલા દિવસમાં નીકળ્યું સાહેબ મરચું? 11 દિવસે. જોઈ શકો છો કે જે મરચું 20 દિવસે તૈયાર થતું હતું એ ખાલી 11 દિવસની અંદર એમને વીણી લીધા છે. તો સાહેબ, આ પ્રોડક્ટથી તમે ખુશ છો? ખુશ છે. તો બહાર માર્કેટની અંદર જે બી પાક કરે છે ખેતીનો, એને શું આપણી પ્રોડક્ટ અપાય? અપાય. જોઈ શકો છો મિત્રો કે એક બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને આ આખી એમની મરચી છે. જોઈ લો, બતાવજો એમને. તો બહારના માર્કેટમાં જે બી મરચીનો પાક કરતા હોય, શું એ લોકો આપણી પ્રોડક્ટ વાપરશે તો એમને રિઝલ્ટ મળશે? મળશે. જોઈ શકો છો સાહેબ કે એમને બેસ્ટ આપણી પ્રોડક્ટ વાપરી અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને એમને મરચા બી આજે તોડ્યા છે, હે ને સાહેબ? આજે તોડે 10 મરચા બી 30 તારીખે તોડે. આજે કઈ તારીખ થઈ? 11 તારીખ થઈ ને? હા, 11. એટલે પેલા પહેલા 30 તારીખે તોડ્યા હતા, આ ફેર 11 તારીખે તોડ લીધા છે અને મરચા ઘરે જ છે ને સાહેબ? હા, ઘરે જ છે. સુપડે. જોઈ શકો છો કે પેલા 30 તારીખે તોડ્યા હતા અને આ ફેર એમાં ઉતારામાં કેવું રહ્યું સાહેબ? ઉતારમ ગઈ વખતે 30 મણ જેવો તોડ્યા. આ ફેર લગભગ 35 મણ જેવા આજુબાજુ. જોઈ શકો છો ગઈ ફેર 20 દિવસની અંદર એમને 35 મણ જેવા તોડ્યા હતા. આ ફેર 10 દિવસની અંદર કેટલા સાહેબ? 35 મણ જેવું. 35 મણની આસપાસ એમને વધેલા છે. બરોબર. તો આપણે જોઈએ એમના મરચા બી જોઈએ. ઓકે, જસ તો જોઈ શકો છો આપણે મરચીની અંદર એમનું મરચી તો જોઈને આવ્યા, પણ એમને જે આજે વીણ્યા છે મરચા, એ મરચાની આપણે આ બધા જ મરચા એમને વીણેલા છે આજે. અને જો એમની ક્વોલિટી નજીકથી બતાવજો સાહેબ. જોઈ લો, આ મરચાની ક્વોલિટી છે અને આ બધા જ આજે તોડેલા છે. નજીકથી બતાવજો. અંદર સીન લઈ લો.